કોંગ્રેસના એવા પણ લોકો છે જે નવા ચહેરાને આગળ નથી આવવા દેતા. મુમતાઝ અહેમદ પટેલ. રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે શનિવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી પોતાના જ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ માટે અંદરથી કામ કરી રહેલાને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવાની વાત કરી હતી. તેવામાં કોંગ્રેસ નેતા અને અહેમદ પટેલની પુત્રી મુમતાઝનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે એવું કોણ છે જે યોગ્ય લોકોને પાર્ટી સાથે સામેલ થવા દેતા નથી? તેવા લોકોને રાહુલ ગાંધી તમે ઓળખ કરો. અમને મોકો આપવામાં નથી આવી રહ્યો. 77માંથી 17 બેઠક થઈ, તેમ છતાં કોઈના પેટનું પાણી હલ્યું નથી. મુમતાઝે કહ્યું કે અમને રોકવા માટે એવા કેટલાય લોકો છે જે નથી ઈચ્છતા કે અમે ફ્રન્ટમાં આવીએ. હું રાહુલ ગાંધીને આગ્રહ કરીશ કે યોગ્ય લોકોને ઓળખો. 3 પેઢીથી કોંગ્રેસ પાર્ટી સાથે અમારો પરિવાર રહ્યો છે. ઈમાનદાર, જવાબદાર અને વિશ્વાસુ એ પ્રકારનો અમારો પરિવાર રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે પૂરી નિષ્ઠાથી કોંગ્રેસ પાર્ટી માટે કાર્ય કરીએ, પરંતુ અમને મોકો આપવામાં આવી રહ્યો નથી. એવા ઘણા લોકો છે જે પોતાના સ્વાસ્થ્ય માટે અને આરામદાયક પદ માટે બેઠા છે. તેઓ નથી ઈચ્છતા કે નવા લોકો ચહેરા આગળ આવે, જેમાં અમારા જેવા લોકો પણ સામેલ છે. ક્યાંક ને ક્યાંક અમને રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસના પ્રવાસે હતા. શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મીટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ શનિવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં 2 પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઊભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે, અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને 10, 15, 20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખવા જોઈએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો તો જાઓ, બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહીં મળે તે તમને બહાર ફેંકી દેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.